પાણીપત્રક એટલે ખેડૂત માટે જમીનનો જે મૂળભૂત જે કાંઈ આધાર છે એ પાણીપત્રક છે. 4 વર્ષ સુધી પાણીપત્રક ન નીકળે આનાથી કોઈ ગંભીર બાબત હોય જ નું ગામ છે, ખેતી છે, પણ પાણી નથી. છે ગામ તળની અંદર પાણીની તકલીફ. ગામના કામ પાણીનો મોટો પ્રશ્ન છે. આનો આ જ પ્રશ્ન હાલે છે. ઘણી વાર મતદાનનો બહિષ્કાર કર્યો પણ કોઈ નિર્ણય આવતો નથી. રાજકીય ઈચ્છા શક્તિના અભાવના કારણે ભાવનગર જેસર તાલુકાનું રબારિકા ગામ છે ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ વહીવટી વિભાગ કે સરકારી પ્રશાસન છે તેઓ ધ્યાન ઉપર નથી લેતા. ત્યારે અહીં અમારી સાથે રબારિકા ગામના જે નાગરિકો લોકો છે તે જોડાયા છે. ખાસ કરીને તમારા ગામની અંદર એવી શું સમસ્યા છે જેના કારણે મતદાનનો બહિષ્કાર? પ્રશ્ન તો પાણીનો જ છે સાહેબ. નાનું ગામ છે, ખેતી છે, પણ પાણી નથી. છે ગામ તળની અંદર પાણીની તકલીફ પણ છે. પછી અમારે મોટો પ્રશ્ન એક આધાર કાર્ડનો પણ છે. સમજાઈ ગયો? એ ઠેઠ ખાંભા પોગી જાય. અહીંયા અમારે એ તકલીફ પડે છે. સમજાઈ ગયો? કાકા, જિલ્લા પંચાયત અને જે ચૂંટણી આવી છે તેને લઈને હવે અધિકારીઓ બધા આવશે, રાજકીય નેતાઓ આવશે, ભજીયાની પાર્ટી પણ થશે, આશ્વાસન આપશે. કેવા ગામના કામો થયા છે? ગામના કામ પાણીનો મોટો પ્રશ્ન છે. પહેલાં આવ્યા હતા ગઈ ચૂંટણીમાં, તેથી આ પ્રશ્ન જ હતો, પણ એમાં કાંઈ સફળતા થઈ નથી. ખેડૂતોને કેવી મુશ્કેલી પડે? સિંચાઈનું પાણી ન મળે, ખેડૂતોને ભાગવું પડે છે, બહુ મુશ્કેલી પડે. તમારે કેટલા વીઘા છે જમીન? અમારે 27 વીઘા. પાણી નથી મળતું. પાણી નથી, હસોડું પીડ્યું છે પાણી. આખા ગામની પરિસ્થિતિ આ છે. તો તમે શું કહેશો, કેવી પરિસ્થિતિ છે રબારિકા ગામની? આ ગામની માલિપા કોઈ દુકાન નથી, બરાબર. પછી અહીંયા કોઈ રેશનિંગ નથી, અને અહીંયા તકલીફ મોટે પાયે પાણીની, રસ્તાની, બધી વાતે અહીંયા તકલીફ છે. અચ્છા, જો હવે ચૂંટણી આવી છે એટલે રાજકીય નેતાઓ બે હાથ જોડશે ગામ લોકો પાસે કે અમને મત આપો, ત્યારે ગામ લોકોનો શું જવાબ હશે રબારિકા ગામનો? સાહેબ, હું રબારિકા ગામનો ગ્રામ પંચાયતનો સદસ્ય છું. પ્રવીણભાઈ જયંતિભાઈ મારું નામ છે. આ ગામમાં વર્ષોથી આનો આ જ પ્રશ્ન હાલે છે. ઘણી વાર મતદાનનો બહિષ્કાર કર્યો પણ કોઈ નિર્ણય આવતો નથી. 2 દી આવીને જવાબ આપીને વ્યા જાય કે આમ છે ને તેમ છે ને ચૂંટણી પછી થશે ને પછી કે ચૂંટણી વહી ગયા પછી કોઈ દેખાતું નથી. અહીંયા કોઈ પાણીની સુવિધા નથી, કોઈ રોડ રસ્તાની સુવિધા, ખેતીવાડી છે પણ હવે કોઈ પાણી નથી. શું કરવું? પશુપાલન ઉપર નિર્ભર રહેવાનું રહે છે. અને ઘણા સમયથી આ લોકો અહીંયા આવે છે, વ્યા જાય છે, હિજરત કરીને બધા સુરત વસવાટ કરવા લાગ્યા છે. પોતાની અહીંયા 100 વીઘા જમીનું છે, છતાં અહીંયા મૂકીને સુરતની માટીમાં વસવાટ કરે છે. એટલા માટે કારણ કે એક તો એતરિયાળ ગામ છે, અહીંયા કોઈ સુવિધા વાહનની નથી. 108ની સુવિધા શું છે, એ આવે તો 1-1.5 કલાકે અહીંયા પહોંચે, જતો જે થવાનું હોય એ થઈ જાય છે. એટલા માટે આ ગામની વહેલી તકે જે પ્રશ્ન છે એ વહેલી તકે પૂરા કરે એવી અમારી માગણી છે. ચૂંટણી પછી કોઈ રાજકીય નેતાઓ ગામ લોકોની વાત સાંભળવા આવે? હા, અહીંયા વાત સાંભળવા આવે પણ કાંઈ કામ થતું નથી. અહીંયા 2 ફેરું મીટિંગ થાય અને અમારે પાણીની પૂરી સમસ્યા છે. ગામ તળમાંય નથી. અત્યારે જો આ ઉનાળો આવી ગયો તો ગામ તળમાંય નથી પાણી. વાડીએ હવે થોડું પાણી ટીપણા ભરીને માણા લાવે. તો આ પાણીની અમારી પહેલી માંગણી છે. આ ગામમાં જ જોઈએ છીએ, અને ખેતીમાં તો હવે હુકલ જમીન છે, કારણ કે પાણી આપે તો અમારી ખેતી કારણ કે હાલે. કેવી મુશ્કેલી પડે છે ગામમાં અત્યારે? મુશ્કેલી આ બધી, આ જે પ્રશ્ન કહેવા બધી મુશ્કેલી જ છે. કારણ કે અહીંયા કોઈ જાતની મજૂરી તો એવું કાંઈ ખેડૂત છે છતાંય મજૂરી જવું પડે છે. હા, તો પછી આ રીતે મુશ્કેલી બધી છે. આ જેટલા પ્રશ્ન કરે બધા રોડની બધા વર્ષોથી રજૂઆત કરાય છે, અત્યારે જો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તો એવી પરિસ્થિતિ કેમ આવીને ઊભી રહી કે હવે અમે મતદાન નહીં કરીએ? રબારિકા ગામે નિર્ણય લીધો. સાહેબ, આજે અગત્યના પ્રશ્નો છે કે આપણું આધાર કાર્ડ, પહેલી વાત તો એક આધાર કાર્ડ પિનકોડ આધારિત છે. આધાર કાર્ડ એટલે આપણી ઓળખ છે કે આજે 20 વર્ષથી આધાર કાર્ડ નીકળતા હોય અને ભારતના તમે નાગરિક છો એ તમારે સાબિત કરવું હોય તો તમારું આધાર કાર્ડ જરૂરી છે. તો આધાર કાર્ડ તો નીકળતા નથી. આધાર કાર્ડ જ નથી નીકળતું. ગામ નથી આધાર કાર્ડમાં. રહી વાત રસ્તાની, 10 વર્ષથી રોડ થાય, સરકારનો નિયમ છે કે ભાઈ 7 વર્ષે એને રીકાર્પેટ કરવો જોઈએ. આ તંત્ર કાંઈ કરતું નથી. બીજી વાત, પાણીપત્રક. પાણીપત્રક એટલે ખેડૂત માટે જમીનનો જે મૂળભૂત જે કાંઈ આધાર છે એ પાણીપત્રક છે. 4 વર્ષ સુધી પાણીપત્રક ન નીકળે આનાથી કોઈ ગંભીર બાબત હોય જ નહીં. રહી વાત તાલુકા અને જિલ્લાના વિભાજનની,
કે જે અમે અમારી માંગણી વર્ષોથી અમે માંગણી કરીએ છીએ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે ઠરાવ પણ કરી દીધેલા છે, છતાં પણ અમારું જે માતૃ તાલુકો અને જિલ્લો છે એમાં અમારું ગામને સમાવેશ કરવામાં આવતું નથી. બીજા જે અમારી સાથે ગયા હતા એ ગામ તો પાછા ઓલરેડી અમરેલીમાં અને ભાવનગરમાં સાવરકુંડલામાં જતા રહ્યા છે. એ પણ અમારો પ્રશ્ન છે. પણ એમની એક જાગૃત ગામના નાગરિક તરીકે તમે રજૂઆત કરો છો ખરી? જો જે આ પ્રશ્નો જણાવ્યા છે તો એના નિરાકરણ માટે વહીવટી વિભાગને તો કેવું પડે ને? હા સાહેબ, દર મહિને 500 રૂપિયાના રજીસ્ટર એડી થાય છે, પણ અહીંયાથી જવાબ નથી મળતો. જે સંતોષકારક જવાબ મળવો જોઈએ એ કાંઈ આવતો નથી. એમની ગામની વસ્તી કેટલી છે અત્યારે? 700 ની. અત્યારે મોટા ભાગના ગામ લોકોને આ જ તકલીફ ભોગવવી પડે છે, તો રહેશે કેવી રીતના આ ગામમાં? અત્યારે સાહેબ અમારો 100 વીઘાનો ખાતેદાર સુરતમાં મજૂરી કરે છે પાણી વગર. નકર એ 10 માણસોને રોજીરોટી આપી શકે એવી શક્તિવાળા છે, પણ જમીનમાં પાણી વગર શું કરે? સરકાર તો કહે છે કે દરેક ગામની અંદર વિકાસ કરીએ છીએ, તો રબારિકા ગામનો વિકાસ થયો જ નથી. સાહેબ, મહી પરિયદ યોજના અમલમાં આવીને 25 વર્ષ થયા, હજી 25 વર્ષમાં અહીં સુધી પાઇપલાઇન નથી પુગાડી કે, તો એની ઉપરથી વિકાસની તો આપણને ખબર પડે જ ને. પીવાના પાણીની કેવી સમસ્યા છે? પીવાનું પાણી જ નથી ને. સરકારી પાણી જ અહીં સુધી પહોંચ્યું જ નથી. મહી પરિયદ યોજના અમલમાં આવી અને 25 વર્ષ થયા. 25 વર્ષમાં હજી નક્કી નથી કરી શકતા ક્યાંથી પાણી આપ. નહીં તો ઉનાળામાં ટેન્કર મંગાવીને ગામ લોકોને પહોંચાડો છો તમે? હા, અમે અમારા પ્રાઇવેટ ખર્ચે અમે ટેન્કર ચાલુ કરીએ છીએ. ની ચૂંટણી પછી રાજકીય નેતાઓ ગામની અંદર દેખાય છે કે નથી દેખાતા? ના, એ તો ચૂંટણી પૂરતા જ હોય ને. પછી કોઈનું ધ્યાન અહીંયા કોઈ પછી પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું જ નથી. ના, એ તો પછી માનો કે જે કાગળ લખીએ છીએ ને એ લેટર કરે, પણ હવે તંત્ર જ એવું છે કે કોઈ રાજકીય માણસોને કે પદાધિકારીઓને કોઈ તંત્ર હારતું હોય એવું મને નથી લાગતું. જો અંતિમ સવાલ પૂછી લઉં, તમે એક પત્ર લખેલો છે ગામ લોકો દ્વારા કે ભાઈ અમે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશું. બહિષ્કાર કરવો એ કોઈ ઉકેલ ન હોઈ શકે, દરેકે મતદાન કરવું જોઈએ, પરંતુ આવું શા માટે? હવે તમારો શું નિર્ણય રહેશે આ બધા પ્રશ્નોને લઈને? હવે અમે નક્કી જ કર્યું છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારે કોઈ લોકશાહી હારે લેવા દેવા નથી. કાં અમને અમારું સ્વતંત્ર રાજ્ય જ આપી દો ને એક ગામનું, તો અમે અમારી રીતે કરી લેવું બધું. અમારે કાંઈ તો જરૂર નથી. અચ્છા, જે પ્રમાણે જે ગુજરાતની અંદર જો ભારતીય જનતા પાર્ટીની એટલી બહુમતી હોય અને ખાસ કરીને ભાવનગરની અંદર પણ બહુમતી હોય, તેમ છતાં ગામડાઓની પીડા હજી પણ યથાવત છે અને ચૂંટણી ટાણે તેઓ ગામજનો છે તે હિસાબ માંગી રહ્યા છે રાજકીય નેતાઓ પાસે કે તમે અમારા ગામની અંદર શું કામ કર્યું. કારણ કે ના છૂટકે ગામની અંદર જ્યારે વિકાસ નથી થતો ત્યારે ગામ લોકોએ મતદાન બહિષ્કારનો ચીમકી ઉચ્ચારવી પડે છે, કારણ કે ઉપલા અધિકારી સુધી તેઓ વાત પહોંચાડે છે, પરંતુ કોઈ વાળવા માટે તૈયાર નથી. રાજકીય નેતાઓ છે તે ગામની અંદર મુલાકાત લે છે, પરંતુ 5 વર્ષ પછી, કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ 2 હાથ જોડવા માટે ગામની અંદર પહોંચે છે અને મતદાન માટેની માંગ કરે છે કે ભાઈ અમને મત આપો. પણ ગામ લોકોનું કહેવું છે કે અમે તમને શું કામ મતદાન આપીએ, કારણ કે તમે અમારા ગામની અંદર વિકાસ જ નથી કર્યો. આ જ પરિસ્થિતિ ભાવનગર જેસર તાલુકાના રબારિકા ગામની થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે રાજકીય નેતાઓ અને ભાવનગર જિલ્લાનું જે પ્રશાસન છે તે આ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે કે કેમ.